સો ગાઈસ, કેમ છો? મજામાં છો ને? તો આજની વ્લોગની શરૂઆત થઈ રહી છે બપોરના 2 વાગે. કેમ કે સવારે મારું વાઇવા હતું તો હું વાઇવા આપીને આવી ગયો છું ઘરે. અને પછી મારે કામ હતું થોડુંક, તો કામ પતાવી દીધું છે. અને આજે આપણે વ્લોગ કરવાના છે ગુજરાતીમાં. Are you comedy me? જો અમે ક્યાં બોલતે, જો હું ક્યારેય ગુજરાતી બોલતો નથી, પણ આજે હું ગુજરાતીમાં વ્લોગ કરીશ. મારા ભાઈબંધો મને ચીડાવે છે જ્યારે હું ગુજરાતી બોલું છું, તો તેમને હસી આવે છે બહુ. તો મને પણ હસી આવે છે, હસવું આવે છે. તો આજે મમ્મી કરેક્ટ કરશે આપણી ગુજરાતી વ્લોગમાં. કેવી રીતે બોલવાની ગુજરાતી, કેવી રીતે બોલવાની, કેવી રીતે બોલવાની ને કેવી રીતે બોલવાની, આ બોલવાનું वही होता है, वही नहीं होता है, वही होता है. આ હિન્દી ક્યાંથી લાવ્યો વચમાં? આવી જાય થોડુંક થોડુંક, ના, એવું ના ચાલે, થોડુંક થોડુંક ચાલે. બિલકુલ ના ચાલે. જો ગુજરાતીમાં કીધું એટલે ગુજરાતીમાં જ બોલવાનું, પછી હિન્દી વચમાં નહીં લાવવાનું. હું ક્યારેય ગુજરાતી નહીં બોલતો. તો બોલવાનું ને, બકા કોને ના પાડી ગુજરાતી બોલવાનું? અજીબ લાગે. શું અજીબ અજીબ લાગે? પાછું આવ્યું અજીબ લાગે. क्या बोलते हैं? હા, રોજ બોલીએ તો ના અજીબ લાગે તારું. તારું અજીબ વાળી. હે? મમ્મી બનાવી રહી છે ખાવાનું. રોટલી, ખાવામાં શું છે? રોટલી અને વટાણા બટેકાનું શાક. હા, હમ. अच्छा, आलू की सब्जी. વટાણા બટેકા કોને કહેવાય બકા? क्या बटाना हो? बटेका. अच्छा. આજે તું હસી લે પહેલા, મને હસવું આવે છે પછી બહુ. બોલજે. આજે વ્લોગ હસતા હસતા બનશે, કેમ કે હું ગુજરાતી બોલું છું ને મને પણ હસી આવે છે, શું આવે છે? હસવું આવે છે, હસી આવે છે, હસી આવે છે, હસવું આવે છે. બધું એક જ થાય. છોકરા શીખતો કેમ નથી? નાનપણથી ગુજરાતમાં જ છીએ પણ તો નથી પણ આવડતી. ગુજરાતી નથી શીખ્યા. બોલો શું કરશે આ લોકો? કઈ કામના નથી, એકદમ નકામો છોકરો છે એકદમ. સાચી વાત છે, તો આટલું પણ ના શીખ્યો તું, સાચી વાત છે, તો શું કરીશ તું જિંદગીમાં? સાચી વાત છે. શું સાચી વાત છે? બીજું બોલ, જેટલું હું બોલી એટલું તું બોલ, બસ તો સાચી વાત છે. ના બોલાય મારાથી. ના બોલ બોલ. મારી નાની યાદ આવી જશે એવું? મને. તો નાનીને કોઈ વખત યાદ કરી લેવાની બકા. રોજે જ યાદ ક્યારેક તો કરીએ યાદ છીએ. કરો. નાની તમને રોજે યાદ કરે છે, તો તમે તો ક્યારેક નાનીને યાદ કરો પછી. કરીએ એવું ના છીએ, અમે ચાલે. પણ કરીએ છીએ. ક્યારે કરે છે? કરું છું મને તો હું પણ નથી કરું છું. ખાવાનું બનાવ, ભૂખ લાગી છે મને. લાગતું. બસ બનાવું છું, બધા બની ગયું છે. મેં ફટાફટ બનાવો. લઈને બેસી જા જમવા. ચાલ, થાળી વાટકો બધું તૈયાર જ છે. જો ત્યાં થાળી અને વાટકો. આયો વાટકો. તમે કેમ હસો છો? તું હસે છે તો મને લઈશું આ બકા. આજે મજા આવવાની છે વ્લોગમાં. હાય, હમણાં તો પપ્પા અને દીદી આવશે તો એ પણ હસશે. હું ખાવાનું નીકાળી લઉં પહેલા. લઈ લઉં કેવાય, નીકાળી તો આ શું હોય છે નીકાળી પણ? અરે લઈ લઉં, ભાઈ એક બકા, જ કેમ બોલે છે? એક જ હોય બધું. એક જ ના આમ તો આપણી થાળી તૈયાર છે, રોટલી અને શાક. કાકડી શાક. ખાવાની છે? હા, કાકડી ખાવાની છે તારે? કાપી દો. તો સુધારી દઉં. કાપી દો. કાપી દો. કાપી દો, સુધારી તો બધું એક જ થાય. બધું એક જ છે, સમારી દો. હા. જે બધું એક જ છે. બધું એક જ છે. આવા દો બસ ખાલી. આવા દો. હા, ઓકે. તો હું ચલો ફટાફટ હું જમી લઉં, પછી જમીને આપણે ફરીથી વ્લોગ સ્ટાર્ટ કરીશું ગુજરાતીમાં. સો ગાઈઝ, આપણે જમી લીધું છે અને હવે હું એડિટ કરવા બેસું છું, કેમ કે વ્લોગ અપલોડ કરવાનું બાકી છે આજનું. તો ફટાફટ હું વ્લોગ એડિટ કરીશ અને પછી એને અપલોડ કરીશ. તો આજે પણ લેટ થઈ ગયું છે, કેમ કે મારી દીદી છે એ આજે લેટ આવી છે. તો હમણાં જો ટાઈમ થઈ ગયું છે 4:30
અને મારી બેન હમણાં 4:30 વાગે આવી છે, તો એને જમવાનું આપવાનું છે અને મને એડિટ કરવાનું છે અને વ્લોગ પણ અપલોડ કરવાનું છે. તો એની સાથે બેસીને હું વાત કરતો હતો એટલે મને લેટ થઈ ગયો. તો હું ફટાફટથી થોડુંક એડિટ કરી લઉં, પછી એને ખાવાનું આપવાનું છે તો જમવાનું આપી દઉં. તો ચાલો હું ફટાફટ એડિટ કરી લઉં અને પછી તમને મળું. તો ગાઈઝ મેં સાંજે વ્લોગ નહોતો બનાવ્યો કેમ કે મમ્મી અને પપ્પા બહાર ગયા હતા ને અત્યારે ટાઈમ થાય છે રાતના 10:30. તો મમ્મી અને પપ્પા આવી ગયા હતા. તો મારી ગુજરાતી આવી જ છે થોડી તૂટેલી ફૂટેલી, તો એને ઠીક કરવા માટે કરેક્ટ કરવા માટે કોઈ પર્સન જોઈએ, એ મારી મમ્મી જ છે. તમે કેમ હસો છો? ગુડ. તમે કેમ સારું બોલ્યો, ગુજરાતી સારું બોલ્યો. સારું બોલ્યો. સારું છે. મસ્ત બોલ્યો, મસ્ત. સારું છે. મજા પડી ગઈ. મજામાં છે. ઠીક છે. મજામાં છે, ઠીક છે. પપ્પાને જમવાનું આપી દઈએ પહેલા, નહીતર મારા પપ્પા મને મારશે. લો જમી લો. સાંજે એટલે મેં કઈ રેકોર્ડ ના કર્યું કેમ કે મને નથી ફાવતી ગુજરાતી. અને મમ્મી જમવાનું બનાવે છે. આને ક્યારે જમવા બેસવાનું છે? હું બેસીશ હવે બસ. તમે પહેલા બનાવી લો જમવાનું. જમવામાં શું છે પહેલા એ કહી દો મને. જમવામાં છે પરોઠા અને આ શું છે? આ બધું આ બધું ખાવાનું હોય? તો નહીં ખાવાનું. હા તો હવે ધ્યાન રાખજો. મેદુ ખાવાનું હોય? મેદુ? હા. મેદુ ના ખાવાનું હોય. લો ખાઈ લો. હા હવે જ્યારે તું ખાઈશ ને ત્યારે હું તને કહીશ કે બકા આ બધું ના ખવાય આ બધું. હા. છોકરાઓ શું જોઈને ઇન્સ્પાયર થશે? આ બધું ખાવાનું? નહીં. તને જોશે તો પછી તો શું થવાનું બકા છોકરાઓનું? આવું ના કરાય. તારો વ્લોગ જોઈને હે છોકરાઓ બગડી જશે. હા. છોકરાઓને સુધારવાનું હોય. અમારી મમ્મી બગાડે છે જો. બધાની મમ્મી ના પાડે મેગી ખાવાની, આ મેગી ખવડાવે છે. આજના બ્લોગમાં ખાલી છે બધું જ છે. બસ. બધા સેન્ટેન્સમાં છે. ફટાફટ જમવાનું બનાવી તો ભૂખ લાગી છે મને તો. બસ બનાવું છું. ચાલ બેસી જા લઈને ચાલ. કાલે સવારે પણ બ્લોગ કન્ટિન્યુ કરવું પડશે કેમ કે તમે બહાર જતા રહ્યા હતા તે બ્લોગ કંઈ બન્યું નથી. એવું ના ચાલે ને, તારે એકલા બનાવું જોતું તું કઈ. મારી ગુજરાતી કોઈ તૂટેલી ફૂટેલી છે. તૂટેલી ફૂટેલી પછી તૂટેલી ફૂટેલી ના નખાય. ચાલે. તૂટેલી ફૂટેલી પણ ચાલે. પછી ગુજરાતી અને હિન્દી મિક્સ થઈ જાય. ખીચડી બનાવી દેવાની. ખીચડી मेरे को थोड़ी थोड़ी गुजराती आवड़ता है, ऐसा हो जाए. તો એ પણ ચાલે. એમાં શું થોડી આવડે તો થોડી કરી દેવાની. ખીચડી બનાવી દેવાની. મને તો હસવું આવે એકલું બોલીને ગુજરાતી. દૂધ ફાટી ગયું. જાને આ જો ફાટી ગયું. કઈ ફાટી નથી, મલાઈ છે ઉપર. મને લાગ્યું ફાટી ગયું. ના ભાઈ ના. તારે શું પનીર ખાવું છે? દૂધ ફાટી ગયું? ના, પનીર તો છે અંદર પડેલું. બસ તો પછી દૂધને બહુ કેમ બધા ફાડી પેકેટ નાખે? પડ્યા છે ને બસ. હા. તો પછી કેમ દૂધને ફાડવાની કોશિશ કરે છે? મને લાગ્યું ફાટી ગયું દૂધ. પણ અહીંયાથી જુઓ ને, ફાટેલું લાગે છે. એ તો ગરમ થાય છે ને હમણાં. ભૂરો આવે છે ને એટલે એવું લાગે છે. તમે કેમ ધીરે ધીરે બોલો છો? કોણ હું? ના ભાઈ ધીરે નથી બોલતી. ગળું ફાડી નાખું મારું? હા, ફાડી નાખો. ચીસો પાડી નાખો. સીસે કોણ? બૂમો પાડી નાખો. ના ભાઈ ના, એવું બધું નહીં કરવાનું. કેમ નહીં કરવાનું? આવું જ બધું કરવાનું. ના ભાઈ ના. આ તો પિક્ચર જોવાની છે ને. ગુજરાતી પિક્ચર જોવાનો છે? ના, હિન્દી પંજાબી કે હિન્દી એવું ના પિક્ચર ચાલે ને. જોવાનું જો છે. તું ગુજરાતીમાં વ્લોગ બનાવે છે તો પછી પિક્ચર પણ ગુજરાતી જ જોવું આવું ના હોય. પડે. એવું જ હોય. ગુજરાતી ના વ્લોગ હોય. તો ગુજરાતી પિક્ચર. આવું ના હોય. બધું આખું ગુજરાતી આવું ના હોય.
પછી વચ્ચે વચ્ચે પિક્ચર પંજાબી ને હિન્દી આવે તો કેવું ચાલે? આ ચાલે. ચાલે, બધું ચાલે. આ ચાલે ભાઈ, આ ચાલે. તો પછી તું ચલાય તો જ, બાકી તો ના ચાલે. ચાલે, બધું ચાલે. થોડુંક મોસમ ઠીક થઈ ગયું છે. મોસમ નથી બકા. નો મોસમ. આજે ખીચડી જ બનાવે છે તું. હે? મોસમ ને ક્યાં બોલતે? મોસમ ને વાતાવરણ કે વાતાવરણ. થોડું હા, હવામાન સફાઈ સારું હોતા થઈ ગયું है. हाँ, છે. બધું એ જ હોય છે. હવામાન કહી લે, વાતાવરણ કહી લે, કઈ આમ મોસમ એવું વચ્ચે ઘુસાડી मौसम मौसम भीगा भीगा मौसम. વચ્ચે ઘુસાડી જ દેવાનું એમ ને હિન્દી. બકા બકા આવું જ થાય. શું જ કરીશ તું? જ્યારે નાનપણથી કોઈ ગુજરાતી ના બોલે તો આવું જ થાય. તો બોલવું તું ને, કોણે ના પાડી? અને આ લોકોને હસાવવા માટે આવું કામ કરવું આવું પડે કામ કરવું પડે છે હે ગુજરાતી બોલ. ચાલ શરૂઆત તો કરી દે, ભલે અત્યારે કરી. ખાલી એક જ દિવસે તો ઓહો પછી થઈ ગયું, માથાની ઉપર આવી ગયું છે બધું. માતાની ઓવરલોડ થઈ ગયું છે બધું. માથાની ઉપર નથી આવી ગયું, માથાની ઉપરથી જતું રહ્યું એવું કે. હા, એ જ થાય. બધું બધું એક જ હોય. એક જ ના હોય, બધું ચૂપ અલગ થઈ અલગ જા. હોય. ચાલ, બધું અલગ ચૂપ થઈ જા. બેટા અસર થઈ ગઈ. દિમાગમાં ચડી ગયું છે ગુજરાતી. અસર થઈ ગઈ બકા, અસર. હાય રબ્બા, ચલો જમવાનું આપી દો. હેડો, ચાલ બહુ ચાલ થઈ ગયું. જમી લે બસ. જમી લઉં. ચાલો ફટાફટ. ગુજરાતી બોલી લીધું, બોલી લીધું. હવે હિન્દી ઉપર બસ. આવી જવું પડશે. આટલું જ બોલવાનું હતું તારે આટલું જ ગુજરાતી? બોલવાનું હતું. હા, થાકી ગયો છોકરો? થાકી ગયો. અરે રે રે રે, સ્ટેમિના બિલકુલ નથી બકા ના, તારામાં. નથી. આવું તો કેવું ચાલે? આવું જ હોય. એવું ના ચાલે. ખાવાનું આપો ને. ચલો ને યાર. હજી અડધો કલાક ગુજરાતી બોલ, પછી ના જમવાનું આપું ના તને. ના ભાઈ, ભૂખા નથી રહેવાનું. શું ભૂખ્યા નથી રહેવાનું? અડધો કલાક બોલ હજી ગુજરાતી ચૂપ મારી થઈ જોડે. જા યાર. કેમ ચૂપ થઈ જાય? એવું ચૂપ થઈ ચલો. જા, મમ્મીને ચૂપ હું કર. ખાઈ લઉં. ચાલો, બાય. સો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. આપણે ઉઠી ગયા છીએ અને રાત્રે ખાઈ પીને હું સૂઈ ગયો હતો. હમણાં સવારે વ્લોગ ચાલુ થાય છે. એ બાપરે, ગુજરાતી. કાલનું વ્લોગ આજે કન્ટિન્યુ છે હા. અને મમ્મી ફરીથી જમવાનું બનાવે છે. કોના માટે બનાવો છો આજે? પપ્પા માટે ટિફિન બનાવું છું. કેમ? એમ પપ્પાને ટિફિન નથી આપવાનું? ના, એટલે ભૂખ્યા બહારથી જમી લેશે. ના, અરે ના. બહારનું ખવાતું નથી. બહુ ખાય છે. બહાર કશું નહીં ખાતા બહાર. તો હું ફટાફટ રેડી થઈ ગયો છું અને આજે મારું વાયવા છે. હું વાયવા આપવા જવાનું છું કોલેજ. હે મમ્મી? હા. આજે છેલ્લું વાયવા છે. ચાલો. તો વાયવા આપીને પછી બીજો વ્લોગ શરૂ કરીશું. આજે સવારનું કન્ટિન્યુ રાખ્યું છે. સરસ સરસ. આજે આપણે એડ કરી દઈશું અને બીજો વ્લોગ ઘરે આવીને નહીંતર કોલેજમાં સ્ટાર્ટ કરીશું. હા, હા. હા. આવડી ગયું ગુજરાતી બોલતા હે? હાય, થાકી ગયો છોકરો. આટલું બોલીને થાકી ગયો બનાતું? હા, અરે કેટલો થાકે છે. આવું જોઈએ. શું કરીશ તું? આવું જોઈએ. આવું જો થાકી જવાનું. तो चलो, अब मैं हिंदी में आ चुका हूँ. तो आज के ब्लॉग को यहीं पे ख़त्म करते हैं. अगर देख के मज़ा आया है तो लाइक कमेंट शेयर सब्सक्राइब कर देना. तो मिलते हैं ऐसे नए मज़ेदार से ब्लॉग में. तब तक के लिए बाय. और आप वेट करो नेक्स्ट ब्लॉग का. और मैं फटाफट से वाइवा देने जा रहा हूँ अभी. फिर ये वाले ब्लॉग को घर पे आके एडिट करूँगा एंड अपलोड करेंगे. तो मिलते हैं नए ब्लॉग में. तब तक के लिए बाय.